જય અંબા જય ખંભલાઈમાં ભાઈઓ, આજે 23 ડિસેમ્બર 2024 સોમવાર બપોરના 12:08 થઈ છે. આપણે આ કુદરતી એક નિયમ રહ્યો છે ખંભલાઈમાંની કૃપાથી કે જ્યારે જ્યારે કાંઈ પણ યજ્ઞ કે એવો મોટો પ્રસંગ આવવાનો હોય, આપણે એક સત્યનારાયણની કથા કરવી હોય તો અઠવાડિયાથી આપણે ટેન્શનમાં હોય. આ 230 કપલ કે 225 કપલ બેસે એની અતથી ઇતિ ફ્રોમ A to Z, ફ્રોમ પિરામિડ ટુ પિન આપણે તૈયારી કરવી પડે ત્યારે થઈ શકે. ખંભલાઈમાંની કૃપાથી થાય છે. વખતની આપણી થીમ છે એ ભૈરવ દાદાનો કલર છે બ્લુ, રેડ અને બ્લેક, જે એને સૌથી વધારે પ્રિય છે. ભૈરવ સંહિતા કે જેમાં કીધું બ્લુ, બ્લેક અને રેડ દાદાને બહુ ગમે છે. તો આપણે અહીંયા તમે રેડ અને બ્લુ જોશો, તમને બ્લેક કલર હું દેખાડીશ હમણાં. વખતની થીમ પહેલાં તમને એક પ્રદક્ષિણા માર્ક કરી દઉં. યજ્ઞશાળા બની ગઈ છે, ખૂબ સરસ યજ્ઞકુંડ. ભાગ્યશાળી છે એ યજમાનો દર વર્ષે બેસી શકે છે માની કૃપાથી. અને આ વખતે શ્રી સુવર્ણ કળશ, શ્રી રૂરુ ભૈરવ દાદા પ્રાણ પ્રતિષ્ઠા, શ્રી મહાશક્તિ સહસ્ત્રચંડી ભૈરવ યજ્ઞ. એટલે અતિ નસીબદાર છે અને ખંભલાઈમાંની કૃપાથી કાર્ય ચાલુ ને ચાલુ હોય છે. આવતી વખતે આ દિવાલ તમને જોવા નહીં મળે લક્ષચંડીમાં, થોડુંક ફેરફાર કરશું. જય અંબા જય ખંભલાઈમાં, જય ખંભલાઈમાં. માનું રૂડું મંદિર, માંડલ તળાવ પ્રાગટ્ય સ્થાન. આ તળાવની વચમાં છે એટલે અહીંયા કરોળિયા, નાના મોટા ઇન્સેક્ટ્સ અને કબૂતરનો ત્રાસ તો ન કહેવાય, કેમ કે તો પારેવા છે બિચારા, એને બુદ્ધિ નથી, ભગવાન એને એ યોનિમાં જન્મ આપેલો છે, પણ આપણા માટે એ હાનિકારક છે. તો એટલે એના માટે એક આખું કેટલું બધું વિચાર કર્યા પછી એવું સરસ એક વસ્તુ કરી અને શેડમાં ઉપર આપણે એકદમ ટ્રાન્સપરન્ટ અને ઇનવિઝિબલ પ્રમાણમાં એવી જાળી મારી દીધી. કળશના દાતાઓ અહીં બેસશે બધાય. અને આપણે જે ઉપર ગંજીપો આ લોકો બોલે છે મંડપ સરીસની દુનિયામાં, પણ પિલર વગરનું જે ઊભું કરે એવી રચના. મુખ્ય યજમાનશ્રી, સહાયક યજમાનશ્રી માટે આ યજ્ઞકુંડ આગળ કુલ 9, 4 આ બાજુ, 4 ઓલી બાજુ, વચમાં સેન્ટરમાં મુખ્ય યજમાન. અને થીમ આપણી બ્લેક અને રેડ એન્ડ બ્લેક. આ જો આપણે ઉપર જાળી મરાવી દીધી આવી, એટલે હવે કબૂતર બેસી નહીં શકે, જાળી મરાવી દીધી. અને આ કોમ્બિનેશન યજ્ઞ મંડપને ખૂબ સરસ રીતે શણગારે છે. એવું નહીં કે જેમ તેમ, દરેક યજ્ઞકુંડને પેઇન્ટર પાસે ઓફિશિયલ આગલા કુંડ બધાય એકદમ સુશોભિત કરીને યજ્ઞ મીમાંસામાં વર્ણન છે. અને માં આગળ પણ આવી રીતે ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક લગાડી દીધું છે એટલે કબૂતર અંદર ના જાય માં પાસે, અને ટ્રાન્સપરન્સી પણ પૂરેપૂરી રહે. સાથે સાથે એક નવી વસ્તુ દેખાડું, તમને મજા આવશે. આપણે જે યજ્ઞશાળા હતી એમાં પણ આપણે કીધું કે તળાવ છે, નેચરલ છે, અને પણ આપણે એવું સરસ બનાવી દીધું એલ્યુમિનિયમ સેક્શન ચારે બાજુ. અને કદાચ હું એવું માનું છું, અભિમાન નથી કરતા, પણ ગુજરાતની સૌથી સારી અને આમ એકદમ ઓથેન્ટિક જે સ્તંભ જેટલા હોવા જોઈએ એટલા પ્રમાણમાં જે યજ્ઞશાળા કહેવાય, પિન ડ્રોપ સાયલન્સથી બધા એનો યજ્ઞમાં જે યજમાનો છે એ લાભ લઈ શકે. એક આપણે એવું આયોજન આજે હું તમને ડિક્લેર કરી રહ્યો છું, એવો વિચાર છે, હજી કોઈના નામ લખવામાં નહીં આવે, પણ એવું આયોજન વિચારી રહ્યા છીએ કે આપણી પાસે 2 યજ્ઞકુંડ છે ટોટલ. એટલે એક યજ્ઞકુંડ આપણે રિઝોર્વ રાખી દેવો છે. 365 દિવસના 365 યજમાન લખવાના. 300 ફ્રોમ 1st ઓફ જાન્યુઆરી 31 ડિસેમ્બર 2025 કે 26 કે જે નક્કી જે વર્ષ થાય, પણ 365 દિવસના એક યજમાન આજીવન. ધારો કે મારો 14મી જૂન મારો બર્થડે છે, તો 14મી જૂનનો એક નવચંડી યજ્ઞ તળાવ પ્રાગટ્ય સ્થાને વર્ષો સુધી, જ્યાં સુધી હું ના પાડું ત્યાં સુધી થયા રાખે.
એનું જે કંઈ મિનિમમ આપણો જે ખર્ચ હશે એનું કોન્ટ્રીબ્યુશન હશે આપણે લેશું. એક યજ્ઞકુંડ એના માટે રિઝર્વ, એટલે 365 દિવસના 365 યજમાન હોય, દરેક પોતે એક દિવસ શેર કરી લે. દર વર્ષે એ યજ્ઞ એ અહીં હાજર હોય કે ના હોય, વિદેશમાં વસતા હોય પણ એક નવચંડી યજ્ઞ દર વર્ષે એક દિવસ એમના તરફથી થાય. એવા 365 યજમાન અને 365 દિવસના યજ્ઞ. હેતુ એ છે કે નિજ મંદિરે અખંડ નવચંડી ચાલે છે, એટલે અહીંયા માનો યજ્ઞ માનો ખોરાક છે, તો ત્યાં તો માને યજ્ઞનારાયણ દેવના માધ્યમથી દરરોજ જમાડવામાં આવે જ છે. પણ તળાવ પ્રાગટ્ય સ્થાને પણ દરરોજ એક નવચંડી થાય ફિક્સ દરરોજ. ભલે ને એના યજમાન 365 અલગ અલગ, જેને નામ લખાવે 5 નામ લખાવે 5 નામ લખાવે 10, જેને જેટલા નામ પરિવારના લખાવે અને એ પ્રમાણે નવચંડી યજ્ઞ થાય. એનું કોન્ટ્રીબ્યુશન આપણે અત્યારે 15,000 રૂપિયા લઈએ છીએ એક યજ્ઞની અંદર. આપણે એ કોન્ટ્રીબ્યુશનમાં કંઈ વધારો નહીં કરીએ, એ જ કોન્ટ્રીબ્યુશનની અંદર તમારા વતી એક દિવસ નવચંડી યજ્ઞ થાય. તમે આવો તો મોસ્ટ વેલકમ, ન આવો તો પણ અહીંના જે લોકલ ભૂદેવો છે એ ખૂબ સરસ યજ્ઞ કરે, આપણને એનું પુણ્ય આપણને અર્ચિત કરાવે. વિડીયો કોલિંગ દ્વારા આપણને આશીર્વાદ બધું થઈ શકશે. અને આવું એક આયોજન વિચારેલું છે, હજી માં આગળ મૂકશું. તમારા બધાનો પ્રત્યુત્તર અને પ્રતિભાવ જણાવજો, તો આપણે એક યજ્ઞકુંડ એના માટે સ્પેર કરી દેશું કે એ યજ્ઞકુંડમાં દરરોજ એમાં નહીં નફો નહીં નુકસાન છે. અને આવો તો મોસ્ટ વેલકમ, આવવું જ જોઈએ. ન આવી શકાય તો પણ એક યજ્ઞ તો અવશ્ય વિધિ વિધાન સાથે કોઈ પ્રકારની કાંઈ બાંધછોડ વગર એ યજ્ઞ અવશ્ય થાય અને એનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય, એવો પ્રયત્ન આપણે કરવાના છીએ. હજી આ પહેલો વિડીયો હું બોલી રહ્યો છું ત્યારે માએ પ્રેરણા કરી, એટલે પણ એ જે યજ્ઞશાળા છે એમાં આજેનું ઓપનિંગ તો ન કહી શકાય, પણ જે એલ્યુમિનિયમ સેક્શન બનાવ્યું એના પછીની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આજે ખ્યાતિબેન અને રાકેશભાઈને એનો લાભ મળેલો છે. ખાસ કરીને આ યજ્ઞ તો એટલા માટે આપણે કરેલો છે કે આપણે દર વર્ષે જ્યારે પણ કોઈ પણ પ્રસંગ કરીએ ત્યારે એક યજ્ઞ માની ખુશી માટે કરીએ છીએ કે માં રાજી રહે, એના આશીર્વાદ આપણા પર વરસતા રહે અને માં રાજી રહે, એટલા માટે આપણે યજ્ઞ કરાવતા હોઈએ છીએ. અને કાલે અમે બધાએ ચોટીલા ઉપર કંકોત્રી મૂકવા જવાના છીએ. દર વર્ષની જેમ દર વર્ષે પ્રસંગમાં આપણે કંકોત્રી મૂકવા જાય છીએ. એમાં આવતીકાલે અમે સવારે વહેલા અહીંથી માંડલ જ છું અત્યારે હું, ચોટીલા જાશું અને કંકોત્રી માના ચરણમાં ધરાવશું. માં ચામુંડા માને આમંત્રિત કરશું, માં પધારો અને નિર્વિઘ્ને આપણો યજ્ઞ સંપૂર્ણ થાય. 1 જાન્યુઆરી 2025 આપણા બધા માટે એક ઐતિહાસિક દિવસ. આપણું માંડલનું નિજધામ 153 સુવર્ણ કળશથી જડિત અને જગજગાટ થઈ જશે. આજે તમને એવું અખંડ નવચંડી ચાલે તળાવ પ્રગટ સ્થાને એના દર્શન કરાવડાવું. ओम ब्रह्मणे બધી બાજુ ગ્લાસ છે, એટલે અંદર પિન ડ્રોપ સાયલન્સ રહે. ઉપર જાળી આવી જશે એટલે ધુમાડો અંદર ભરાય નહીં, બધો ધુમાડો નીકળી જાય, એક્ઝોસ્ટ આવી જશે. આપણી બ્યુટીફુલ યજ્ઞશાળા તળાવની વચમાં જળ મધ્યે